એક સમયની વાત છે. દેવી પૂજક સમાજના લોકો જંગલ અને ગામની સીમા પર વસતા હતા. ગામના લોકો તેમને બાઘરી કહેતા. આ સમાજના લોકોની સૌથી મોટી તાકાત તેમના તીર, કામઠા અને ભાલા નહીં, પણ તેમની અડગ આસ્થા હતી. તેઓ પોતાની ઈષ્ટદેવી પર અતૂટ વિશ્વાસ રાખતા અને માનતા કે ગમે તેટલી મુશ્કેલી આવે, દેવી તેમનો સાથ ક્યારેય નહીં છોડે. સમય બદલાયો. અંગ્રેજો ભારતમાં આવ્યા. તેમણે ઘણા સમાજોને ડરાવીને, લાલચ આપીને કે ચાલાકીથી ઝુકાવી દીધા. પણ જ્યારે તેઓ દેવી પૂજક સમાજ પાસે આવ્યા અને તેમને નીચા પાડવાની કોશિશ કરી, ત્યારે આ સમાજના વડીલોએ છાતી કાઢીને કહ્યું, અમે ક્ષત્રિય છીએ, અમે દેવીના સંતાન છીએ, અમે લડીશું પણ ક્યારેય ઝૂકીશું નહીં, ભલે પછી અમારા પ્રાણ કેમ ન જાય. અંગ્રેજોએ ધમકાવ્યા, પૈસાની લાલચ આપી, જમીન આપવાની વાત કરી, પણ આ સમાજના લોકો ટસના મસ ન થયા. તેમણે પોતાનો ગૌરવશાળી વારસો અને માથે રહેલો દેવીનો હાથ ક્યારેય ન છોડ્યો. આજે પણ દેવી પૂજક સમાજ એ જ એટીટ્યૂડ સાથે જીવે છે કે મુશ્કેલીઓ ભલે ગમે તેટલી મોટી હોય, અમારી મહેનત, હિંમત અને માતાજીનો આશીર્વાદ હંમેશા તેનાથી મોટો છે.